કોવિડમાં અટવાણે એમાં સ્વામી મારે એક મિત્ર છે ગભો, ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાય ચોંટે અટકે ને અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં, એટલે એમાં હું દાંત કાઢો, બધી વાતોમાં હું હે કરો. એ ગભો મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા. તો અમારે સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા હતા. અહીં નર્સબેન બેઠા છે ને ગભાના અહીં હામો બેહેરો, તો સહજ રીતે ડૉક્ટરો પૂછતા હોય, નર્સબેન પૂછતા હોય, એ રીતે જ પૂછે, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી બેન, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? કે વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું કીધું છે, અમે 8 સુધી વ્યા જવું. એક તો વેક્સિન મળતી નથી ને. તમે જોવો વેક્સિન ઘટે છે બેન. કેવા આટવાના પણ, કેવા આટવાના. એ ગભાને મેં પૂછ્યું મેં કે આ 2 વર્ષના કોવિડમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં કે શું આવડ્યું? એ કે હંજવારી કરતાં કરતાં આગળ આવવાનું, પોતું મારતા મારતા પાછળ આવવાનું. આમાં ઘણા શીખી ગયા પણ કોઈ સ્વામી કહે જ નહીં, અધરો અધર હાલ્યું જાય છે બધું. આનંદ ગમે ત્યાંથી મળે, તમારું હૃદય ચોખ્ખું હોય તો તમે આનંદ કરી શકો. બુદ્ધિ તીક્ષ્ણ રાખો, તર્કવાળી બુદ્ધિ રાખો, તમે આનંદ ન કરી શકો. આનંદ એમને નથી આવતો. ખીચામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કે મોજના તોરા છૂટે રાખે થઈ રહે તો મોઢું વાવડું નથી થઈ જતું. એટલે પૈસામાં મજા નથી. નિજાનંદ ક્યારે આવે? હૃદય ચોખ્ખું હોય તો જ નિજાનંદ આવે. નિર્મળતા, સહજતા, વિવેક આ હોય ને તો તમે આનંદ કરી શકો. મેં હમણાં લ્યો શેર બજારમાં મારે એક મિત્ર મારી પાસે મને કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં મારે. મેં શું વાત કરે છે? કે હા 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં તો બહુ સારું કહેવાય. મને કે રોક્યા હતા કેટલા? એ તો કે મેં કેટલા રોક્યા હતા? કે 1.5 કરોડ. મેં નવરો થયો એમ કે થાય આવું. આનંદ ગમે ત્યાંથી આવે. પણ એક વસ્તુ સ્વામી હું તમને દિલથી કહું, બધાને કહું કે સ્વામી જોજો ક્યારેક ક્યારેક ઘર સભામાં સરસ મજાના નાના નાના ટૂચકા મૂકે તો આપણને બહુ મજા બહુ આવે. એમાં એ ખાલી એ જોક્સ નથી હોતો, એમાં તમે તળીએ જાઓ ને તો હકીકતમાં બહુ ઊંડી વાતો હોય. અને આજની તારીખમાં તમે હું બધાએ જોઈએ છીએ કે ગામડાથી લઈને મહાનગરમાં ફરક બહુ પડી ગયો. કેટલો ફરક પડી ગયો એ જોવો. અને જે કાંઈ સાચું એ ગામડાએ સાચું. મહાનગરોએ સગવડતા પૂરી પાડી, મને માફ કરજો, સગવડતાઓ બહુ પૂરી પાડી. ગામડામાં વ્યવસ્થાઓ નહોતી ને. પણ એક સીધી વાત છે કે ગામડામાં જેણે જેણે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. આ સીધી વાત છે. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. અને અત્યારની પેઢી 100% સગવડતામાં મોટી થાય પણ અગવડતાનું ભાન નથી. તમે જોજો અત્યારનું છોકરું રૂડું કેટલું લાગે, નિખાલસ કેટલું લાગે એ તમે જોયું? આમ આપણને ગમે ને છોકરું તો આપણે એમ થાય આપણું રમાડવાનું મન થઈ જાય. હું કામ ચોખ્ખું કેટલું. એક અમે બધા હતા, હું તો હતો જ એવો, પણ નાના હતા તે કેવા પણ એવા. આમ જો મારો રામ ભલું કરે છે. આપણી બાએ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, જાદરિયું, લાપસી, પાકો માલ. એ જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો શાળામાં. કેમ કે ગાયો ભેહું બાંધ્યા રહેતા ને એટલે પાકો માલ ઘી દૂધ ખવડાવે જ રાખે. આ મહાનગરમાં અત્યારે છોકરાને આવી શરદી નથી થતી. કેવી ઘાટી શરદી અમને. અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાતું હોય ને તો મને શરદી યાદ આવે. આઈ મિસ યુ શરદી. આમ ફીલ થાય કે ઓહો અત્યારના છોકરાને શરદી જ નથી થતી. હું કામ શરદી જ નથી થતી? છોકરાને બિચારાને પાકો માલ નથી મળતો. આ મહાનગરોની કોંદાણ કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય એમ. આ હારો ખવડાવવા ને કરે હાલી નહીં હે કે આવડા. કેવું થઈ ગયું એ તો જો ઓપ્શન આપવા મળ્યા અત્યારને મમ્મીઓ. ઓપ્શન, જમવાના ઓપ્શન. આ સીધી ચોથા ગેરમાં નાખવાની વાત આવે છે એટલે કહું. ઓપ્શન આપે જમવાના. છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે,
રખડી રહ્યો ગમે ત્યાંથી, અત્યારે કંઈ કહેવાતું જ નથી. શું કામ નથી કહેવાતું? સહન શક્તિનો અભાવ આવી ગયો. આ 25 વર્ષ પહેલાં અમે કંઈક ગામમાં કોકના નળિયા ફોડીને આવ્યા ને ખબર પડે ને તો આમ ડેલીના ખાનામાં પગ મૂકીને તો આમ ભેં આવતી. ભેં ગૂગલનો શબ્દ નથી. બાપનું મોઢું જોવો તો ખબર પડી જાય કેટલી વીએ હો થવાની સાથે. જે ખાવા બેઠા હોય ને તઈ જ આવે. અને બીક શું હોય? બાપ શું કહે, માં શું કહે, દાદો શું કહે. કાકો તો એક્સ્ટ્રા સર્વિસ આપતો, એ શું કહે એની બીક હતી. અને અત્યારે 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે, હવે મા બાપ મૂંઝાય છે કે આને હું કેવું. શું કામ? અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, વચમાં મલાઈ ટીન ટીન ટીડીને આગળ પાછળ કાંઈ ન મળે. એટલે વગર કીધે હાંસવું જ પડશે આમાં. એની સિવાય ઓપ્શન નથી આની પાસે. કાંઈ ઓપ્શન આપે. છોકરો રમીને અરે મારે ચિંટુ બેટા બેબી મેગી બનાવી આપું. બેબી પાછું એવો શેડાળ જેવું કુપોષણનો શિકાર. 5 વર્ષનો હોય તો 4.5 કિલો વજન હોય, કપડા હો તો. બેબી મેગી બનાવી આપું. સાયગલું એટલું મેગી નથી ખાવી. લે બેટા ફ્રેન્કી બનાવી આપું. ફ્રેન્કી નથી ખાવી, ફ્રેન્કીમાં વેજીટેબલ આવે. લે એમાં નથી ખાવું. મોમોસ બનાવી આપું બેટા. મોમોસ એટલે મોમોસ હું તો હોંગકોંગ ગયો ને તે મને બધે બહુ ત્યાંનું ફૂડ આવે ને, નેચરલ ફૂડ બધું હતું, મતલબમાં સાત્વિક ફૂડ. મોમોસને મળ્યું ને તો એમ લાગે ઓહો મરે ઊંદવડું ઉપાડીએ એવું લાગે કે અને કેમ ખાવું કેમ એમ પોસું એલા ફૂગ છે એવું. એટલે ભાવ તો એને ભાવે જ છે અત્યારે, પણ બાજરાના રોટલા એટલે કાંઈ ન આવે. મને 2-3 ફરમાઈશું અગાઉથી મને આપી દીધી હતી, પણ હું વચ્ચે હું લઈ લઈશ. કેમ કે હું છે ને મને એમ થાય કે હું કંઈક નવું આપું, પછી તમે આ એનું જૂનું આંકે રાખો ને કેવડાવે છે આમાં. ભાઈ કોરોનાની વાત કરી, મને બહુ ગમે. ઈશ્વરની કૃપા હશે. તમે જુઓ કંઈક સંતોના આશીર્વાદ હશે કે મને તમને કોરોનાના 2 વર્ષના કોવિડમાંથી મને તમને બારા કાઢ્યા છે ને, એટલે નક્કી હજી આપણે પ્રકૃતિના કામ કરવાના બાકી છે, હજી સંસ્કૃતિના કામ કરવાના બાકી છે. બચાવી લીધા એટલે આ બાકી હોય તો જ, ભગવાનના કામ બાકી હોય તો જ બચાવ્યા હોય. સીધી જ વાત છે આ. કે કોવિડમાં ઓછા આપણે અટવાણા હતા, કેટલા અટવાણા એ તો જુઓ. બહરાટી કરે અટવાણા, બીડીઓવાળા અટવાણા. 2 ફૂંક મારી ગઈ ઠારી નાખી. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાંઈ લાગે ને કે પછી રૂપિયાની જોડીના 150 રૂપિયા થઈ ગયા હતી કે. ફાંકીવાળા અટવાતા હતા, સમજા. ફાંકીવાળા બહુ અટવાના. તમે જોઈજો 2 કટકા આમાં સોમવારે આમ બનાવે, 2 કટકા મોઢા નાખ્યું, પડીકું ખીચામ નાખી દે. મંગળવાર વળી પાછું પડીકું ખોલે, 2 કટકા પડીકું ખીચામ નાખી દે. બુધવાર વળી પાછું પડીકું ખોલે, 3-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું કે 3 દીથી આ માવો હોતો એને જગાડવો પડે. એ જાગે પછી આપણે મોડુંમાં આવી ને. ઘણા અટવાતા હતા, ઘણા આવડા આ અટવાતા જ, ઘણા અટવાણા બહુ બધા. અને બીજું દિલથી કહું તમને, ક્યાંયથી જેટલું પણ બોલા હે એની જવાબદારી મારી. હું જે બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું તમને, જેટલું પણ અહીંથી બોલા હે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું. મારે કોઈ એવી રીતે આપણને હસાવવા નથી કે પરાયણે દાંત નથી કટવા. જે તમને જીવી ગયા છું એવું હું જીવી ગયો છું.